તમિલગા વેટ્ટરી કઝગમના સ્થાપક અને લોકપ્રિય અભિનેતા સી જોસેફ વિજય આજે રવિવારે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ રાજ્યમાં દાયકાઓથી ચાલી આવતા પરંપરાગત પક્ષોના શાસન વચ્ચે એક નવા પક્ષનું આગમન થયું છે. ચેન્નઈના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ ભવ્ય શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિજય કાર્યક્રમ સ્થળે પહોંચી ચૂક્યા છે અને ગણતરીની મિનિટોમાં તેઓ રાજ્યની કમાન સંભાળશે. રાજ્યપાલ દ્વારા વિજયની સાથે અન્ય 9 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી છે, જેઓ પણ આજે જ શપથ લેશે. આ ખાસ ક્ષણના સાક્ષી બનવા માટે વિજયનો પરિવાર અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ અહીં સમારોહમાં હાજર રહી હતી. તેણે વિજયના માતા અને બહેન સાથે મુલાકાત કરી તેમને ઉષ્માભર્યું અભિવાદન પાઠવ્યું હતું. વિજયના શપથ ગ્રહણ સમારોહને લઈને સમગ્ર ચેન્નઈમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જે લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શક્યા ન હતા તેમના માટે શહેરના મુખ્ય વિસ્તારોમાં લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.